હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ કુકિંગ જર્ની ફ્લેવરમાં આપનું સ્વાગત છે। તો આજે આપણે બનાવીશું શ્રાદ્ધમાં બનાવવામાં આવતી ખીર અથવા દૂધ પાક। તો ચાલો બનાવવાની શરૂઆત કરીએ। દૂધ પાક બનાવવા માટે મેં અહીં 1 લીટર દૂધ લીધું છે। આપણે એમાંથી થોડું 1 વાટકી દૂધ અલગ કાઢી લઈશું અને સાઈડમાં મૂકી દઈશું। ત્યારબાદ કેસરવાળું દૂધ એડ કરીશું અને દૂધનો એક ઉકાળો આવવા દઈશું। કેસરવાળું દૂધ એડ કરવું એ ઓપ્શનલ છે, તમે કરવું હોય તો કરી શકો છો, પણ જો આપણે કેસરવાળું દૂધ ઉમેરતા હોય તો તેનાથી દૂધ પાકમાં કલર અને એનો ટેસ્ટ બંને સારો આવે છે। હવે દૂધનો એક ઉકાળો આવી ગયો છે અને મેં અડધી વાટકી બાસમતી ચોખાને પાણીમાં અડધો કલાક પલાળીને રાખ્યા છે। આપણે એમાંથી પાણી નિતારી લઈશું અહીં તમે રેગ્યુલર ચોખા પણ લઈ શકો છો। હવે આપણે આ દૂધને ઉકળવા દઈશું, જ્યાં સુધી ચોખા ચડે નહીં ત્યાં સુધી વચ્ચે વચ્ચે આપણે દૂધને હલાવતા રહેવાનું। 10 મિનિટ થઈ છે, આપણે ચેક કરીએ કે આપણો ચોખાનો દાણો ચડ્યો છે કે નહીં। દાણો હજુ કાચું છે, એકદમ ચોખાનો દાણો દબાતો નથી, હજુ કટકા થાય છે। હજુ આપણે દૂધને ઉકળવા દઈશું। દૂધ ઉકળે ત્યાં સુધી આપણે એક મિક્સરનો જાર લઈશું। એમાં મેં પલાળેલા કાજુ લીધા છે, અડધી વાટકી, જે ગરમ પાણીમાં પલાળ્યા છે, એ એડ કરીશું। 10 થી 15 બદામ લીધી છે, એ પણ ગરમ પાણીમાં પલાળી અને છાલ કાઢી લીધી છે, એ એડ કરીશું। અડધી વાટકી સાકર લીધી છે, અહીં તમે ખાંડનો પણ ઉપયોગ કરી શકો છો, એ એડ કરીશું। અને અડધી વાટકી મિલ્ક પાવડર લીધો છે, એ એડ કરીશું। અને જે આપણે આ દૂધ આગળ કાઢ્યું હતું 1 વાટકી, એ દૂધ એડ કરી અને આપણે ફાઇન પેસ્ટ બનાવી લઈશું। મેં પેસ્ટ તૈયાર કરી લીધી છે। હવે આપણે ચેક કરી લઈએ કે આપણે ચોખાનો દાણો ચડ્યો છે કે નહીં। દાણો પણ સરસ રીતે ચડી ગયો છે। હવે આ પેસ્ટને આપણે એડ કરીશું। એ ધ્યાન રાખવું કે જ્યારે ચોખાનો દાણો ચડે પછી જ આપણે આ પેસ્ટ એડ કરીશું। આ પેસ્ટ એડ કરવાથી આપણો દૂધ પાક એકદમ ક્રીમી અને રીચનેસ બને છે। જો તમે કાજુ અને બદામ સ્કીપ કરતા હોય તો મિલ્ક પાવડર એડ કરવો હોય તો એને ઠંડા દૂધમાં આપણે ઓગાળી અને પછી જ આપણે એડ કરતા હોઈએ છીએ, નહીં તો દૂધ પાકમાં ગોટલીઓ પડી જાય છે। પેસ્ટ નાખ્યા પછી 5-10 મિનિટ આપણે ઉકાળવાનું છે અને આપણો દૂધ પાક તૈયાર થઈ ગયો છે। આ રીતનો ઘટ્ટ દૂધ પાક તૈયાર કરવાનો। હવે આપણે એમાં એલચી પાવડર એડ કરીશું। તમે જાયફળનો પાવડર પણ લઈ શકો છો, એલચી પાવડર અને જાયફળ પાવડર બંને એડ કરી શકો છો। બદામની કતરણ એડ કરીશું, પિસ્તાની કતરણ એડ કરીશું। પિસ્તાને મેં બાફી અને કટ કરી લીધા છે છાલ ઉતારીને। ત્યારબાદ આપણે ચારોળી એડ કરીશું। તો પિતૃપક્ષમાં બનાવવામાં આવતો દૂધ પાક અથવા અમે આને ખીર કહીએ છીએ, એ બનીને તૈયાર છે। આપણે આને રૂમ ટેમ્પરેચર પર આવવા દઈશું। રૂમ ટેમ્પરેચર પર આવ્યા પછી તમે રેફ્રિજરેટરમાં મૂકીને ઠંડો કરીને પણ સર્વ કરી શકો છો અને રૂમ ટેમ્પરેચર પર આવે પછી પણ તમે સર્વ કરી શકો છો।
દૂધપાક બનીને સર્વ કરવા માટે તૈયાર છે. તો મારી આ રેસીપી ગમી હોય તો મારી ચેનલને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકનને પ્રેસ કરો કે જેથી તમને મારી આવી અવનવી રેસીપી જોવા મળે. તો ફરીથી મળીશું આપણે અવનવી રેસીપી સાથે અને એક નવા જ વિડીયોમાં. બાય બાય.